ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 904 DSS with artificial intelligence. તો લાસ્ટ ટાઈમ આપણે પ્રેક્ટિકલ્સ જોયા હતા. નાઉ here today we'll discuss about practical number 4. બરાબર, તો એના પહેલા આપણે આપણું સોફ્ટવેર ચાલુ કરી દઈએ IDE 3.0 then file new. ઓકે તો હું ફર્સ્ટ ટાઈમ હું એની ડેફિનેશન્સ રીડ કરી લઉં કે ક્રિએટ અ ગેમ હેંગમેન, અને આ હેંગમેન ગેમ 2 પ્લેયર, 2 પ્લેયર અને હેંગમેન ગેમનો આ પ્રેક્ટિકલ છે, જેમાં આપણે શું કરવાનું છે તો કે કરેક્ટ વર્ડ ફાઇન્ડ કરવાનો છે. શું કરવાનું છે? કરેક્ટ લેટર્સ વર્ડ ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 4. બરાબર, તો જોઈએ આપણે સાથે સાથે પ્રેક્ટિકલ કરતા જઈશું. બરાબર, તો કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. તો આપણે રેન્ડમલી નંબર ચૂઝ કરવાનો છે, એટલે ઇમ્પોર્ટ રેન્ડમ ફંક્શન્સ, ધેન સ્ટ્રિંગ છે એટલે ઇમ્પોર્ટ sys સ્ટ્રિંગ. બરાબર, તો બે લાઇબ્રેરીઝ મારે જરૂર છે એટલે માટે મેં યુઝ કરી લીધી છે. બરાબર, આને સેવ કરી લઈએ. સેવ, અને આ ડેસ્કટોપ પર અત્યારે હું સેવ કરું છું PRC. બરાબર, અને સેવ કરી. ઓકે, બંને મેં ઇમ્પોર્ટ કરાયા છે, ઇમ્પોર્ટ રેન્ડમ અને ઇમ્પોર્ટ sys. બરાબર, તો જોઈએ પ્રેક્ટિકલ નંબર 4 શું કહે છે. તો કે પહેલા હું એક નેમ જે ઇનપુટ તરીકે સ્ટ્રિંગ લઉં છું, જેનું નામ આપી દઉં છું રો ઇન્ટીજર, રો ઇનપુટ. રો ઇનપુટ, અને ત્યાં તમારે તમારી સ્ટ્રિંગનું નામ આપી દેવાનું, જે તમારે ઇનપુટ આપણે કરાવવા જઈ રહ્યા છીએ એ સ્ટ્રિંગ. બરાબર, તો અહીંયા હું મેસેજ લખું કે એન્ટર યોર નેમ, એન્ટર યોર નેમ. બરાબર, શું કહ્યું? એક નેમ વેરિયેબલ લઈ લીધો અને ઇનપુટ સ્ટ્રિંગ, જે ઇનપુટ આપીશ એ સ્ટ્રિંગ મારી સામે સ્ટોર થશે, તો કે નેમમાં. અને એ જે સ્ટ્રિંગ છે એ જે લેશે એ સ્ટ્રિંગને હું પ્રિન્ટ કરાવી દઉં. એટલે અહીંયા હું પ્રિન્ટ કરાવી દઉં, એનું નામ આપી દઈએ આપણે કે ગુડ લક, એવો મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ, અને થોડી સ્પેસ મળવી જોઈએ, ડોટ ડોટ, અને એ લખી દઉં હું અહીંયા નેમ. બરાબર, રન કરું. જો એન્ટર યોર નેમ, અહીંયા હું મારું નામ લખું છું અલ્પેશ, પ્રિન્ટ થવું જોઈએ. જો થઈ ગયું પ્રિન્ટ. બરાબર, હવે હું શું કરું, આપણે તો સ્ટ્રિંગના નામ એસ કરવાના છે. બરાબર, તો એક સરસ, આ ઘણીવાર પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાય છે, અહીંયા તમે ગમે તે આપી દો હેંગમેન. જો હેંગમેન પ્રિન્ટ, જે સ્ટ્રિંગ આપશો એ સ્ટ્રિંગ પ્રિન્ટ થશે. હવે હું અમુક એક એરે લઈ લઉં છું વર્ડ નામનો, અને એ વર્ડ નામના એરેની અંદર હું અમુક ટેક્સ્ટ નાખી દઉં છું. લાઈક એસ તમે કોઈ પણ રાખી શકો. હું લખી દઉં રેઇનબો. બીજી આપી દઉં
કમ્પ્યુટર, કમ્પ્યુટર. થર્ડ આપી દઉં સાયન્સ, કોઈ પણ તમે આપી શકો છો ટેક્સ્ટ. અહીંયા લખી દઉં પ્રોગ્રામ. અહીંયા લખી દઉં પાયથોન. બીજી સ્ટ્રિંગ આપી દઉં અહીંયા પ્લેયર. પછી આપી દઉં ગીક. પાંચમી આપી દઉં કન્ડિશન. બરાબર. આ રીતે તમે સ્ટ્રિંગ્સ આપી શકો છો. બરાબર. વોટર આપી શકો. બરાબર. બીજી ઘણી બધી સ્ટ્રિંગ જે છે, રિવર્સ આપી શકો, રિવર્સ આપી શકો, બોર્ડ આપી શકો. Each and every string will be single quoted, single quote. બરાબર. હવે શું કરવાનું? આ દરેકે દરેક આ જે વર્ડ છે એ આપણે રેન્ડમલી કોલ કરાવવાના છે. એટલે વર્ડ ડોટ કયું ફંક્શન? તો કે રેન્ડમ. અને એની કઈ મેથડ? તો કે રેન્ડ ઇટ મેથડ. રેન્ડમ ડોટ ચોઇસ, ચોઇસ. અને એ ચોઇસ ના અંદર આપણા દરેકે દરેક વર્ડ આવી જવા જોઈએ. વર્ડ કયા વર્ડ? આજે અહીંયા લીધા છે એ વર્ડ. આ વર્ડ પછી શું થવું જોઈએ? તો કે હવે જે ગેસ કરવા માટે જે કેરેક્ટર છે એ પ્રિન્ટ કરશે. તો આપણે એવું લખી શકીએ કે ગેસ ધ કેરેક્ટર. કેરેક્ટર. બરાબર. ધેન આ ગેસ ફર્સ્ટ ટાઈમ શું છે? જે ગેસ છે એ નલ હશે. શું છે? નલ. અને જે કેટલા ગેસ કરે છે? તો ટર્ન્સ ઇઝ ઇક્વલ ટુ 12. 12 વખત 12 કેરેક્ટર ગેસ કરે છે. બરાબર. એક અહીંયા લખી દો તમે, એટલે તમારા 12 કેરેક્ટર થઈ. અહીંયા લખી દો જાવ, એટલે આપણા 12 વખત ટર્ન્સ થશે. તો કન્ડિશન્સ લખીએ કે while ગ્રેટર દેન જો 12 હોય, સોરી ગ્રેટર દેન 0 હોય તો શું ફેઇલ થવું જોઈએ? સ્ટાર્ટિંગ 0. અને ફોર લૂપના અંદર દરેકે દરેક કેરેક્ટર એ સામા આપવા જોઈએ.
તો કે વર્ડમાં ક્યાં સુધી? તો કે ઇફ કેરેક્ટર ગેસ ના થાય ત્યાં સુધી. તો શું પ્રિન્ટ કરાવો? તો કે પ્રિન્ટ કરાવો કેરેક્ટર. શું પ્રિન્ટ કરાવો? કેરેક્ટર પ્રિન્ટ. અને જે એલ્સ એ એલ્સ ની અંદર એ શું પ્રિન્ટ કરાવવાનું? તો કે જે વેલ્યુ છે ત્યાં આપણે અંડરસ્કોર આપવું છે અને ફેલની વેલ્યુ એ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 થવી છે. બરાબર. If failed is equal to જો 0 હોય તો પ્રિન્ટ શું થવું જોઈએ? તો કે યુ વિન. તમને જો તમારો નંબર મળી જાય તો તમને તમારો જે વર્ડ્સ ગેસ થઈ જાય તો શું પ્રિન્ટ થવું જોઈએ? તો કે યુ વિન. અને બીજું શું પ્રિન્ટ થવું જોઈએ? તો એના સાથે તમારો વર્ડ પણ પ્રિન્ટ થવો જોઈએ. ધ વર્ડ ઇઝ અહીંયા શું તમારો થવો જોઈએ? વર્ડ પ્રિન્ટ થવો. અને બ્રેક થઈ જવું જોઈએ સ્ટેટ. અને જો ગેસ ના મળે તો શું માગવું જોઈએ? તો કે આપણી પાસે રો ઇનપુટ ઓકે શું ઇનપુટ માગવું જોઈએ નવા વર્ડ્સ માટે? તો કે ગેસ અ કેરેક્ટર. બરાબર. તો આપણા પાસે શું માગવું છે? કેરેક્ટર માગવું છે. તો એ ટાઈમે જો ગેસની વેલ્યુ તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ ગેસ હોય તો અહીંયા હું કન્ડિશન્સ લખું છું કે ઇફ ગેસ જો વર્ડ ના થાય તો નોટ ઇન વર્ડ તો ટર્ન્સની વેલ્યુ શું થઈ જવી જોઈએ? તો કે એક માઇનસ થઈ જવી જોઈએ. અને શું પ્રિન્ટ કરવું જોઈએ? તો કે ધીસ ઇઝ ધ રોંગ. શું પ્રિન્ટ કરવું છે? રોંગ પ્રિન્ટ. ખ્યાલ આવે? અને અગે ફરીથી પ્રિન્ટ શું કરવું જોઈએ? કે યુ હેવ. બીજો એક મેસેજ પ્રિન્ટ કરાવો. એને લખું કે યુ હેવ
પ્લસ ટન્સ કોમા જે આપણે મોર ગેસ, ફરીથી ગેસ કરો, અને જો ઇફ ટર્ન્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? ઇફ ટર્ન્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? પ્રિન્ટ કે યુ લોસ થવું જોઈએ, યુ લોસ. તમે એવું લખી શકો યુ આર લોસ. બરાબર, જોઈએ, રન કરીએ. બરાબર, કંટ્રોલ એસ અને રન કરીએ છીએ. એલ્સ ઓકે, અહીંયા એરર આવે છે. ફાઇલ સ્ટ્રિંગ ક્લોઝ કરવાનો રહી ગયો. રન બ્રેક આઉટસાઇડ લૂપ. ઓકે, ઓકે, એન્ટર નામ આપું છું ગૌતમ. શું આપું છું? ગૌતમ. GAUTU ગૌતમ. બરાબર, શું કહે છે? લિસ્ટ એટ્રીબ્યુટ હેડ્સ નોટ રેન્ડમ. બરાબર, રેન્ડમ ફંક્શન્સ ની એરર આવે છે. અહીંયા આપણે રેન્ડમ અને રેન્ડમ ક્યાં લખ્યું? બીજું અહીંયા વર્ડ ડોટ રેન્ડમ. બરાબર, ચેક કરી લઈએ. બરાબર, જોઈ લઈએ આપણે એરર્સ. ધેન હવે નામ આપું છું ગૌતમ. ઓકે, ગેસ ધ કેરેક્ટર. હવે હું કેરેક્ટર ગેસ કરું છું. ફર્સ્ટ આપું છું G, એટલે મને પૂછી દીધું કે રોંગ. સેકન્ડ આપું છું ES, આપું છું E, K, S, T, બરાબર, Z, T, W, Y, I, R, O, W, T, S. હજુ રોંગ બતા છે. A તો આવી ગયો. વેધર, વેધર મારો બની ગયો, સોરી વોટર સ્પેલિંગ બની ગયો, એટલે હું વિન થઈ ગયો.
પણ જ્યાં સુધી તમે કેરેક્ટર્સ આપ્યો છે એ પ્રોપર નહીં મળે ત્યાં સુધી. જો અહીંયા આપણે શું કર્યું, શરૂઆત શું આપી હતી ગૌતમ, બરાબર, કેરેક્ટર ગેસ કરવાના હતા, આપણે જી કર્યો, ફરી મેં એસ આપ્યો, ઈ આપ્યો, ત્યાર સુધી મને રોંગ પૂછાઈ જશે. જ્યાર સુધી મારો કેરેક્ટર મતલબ પ્રોપર કેટલા અહીંયા છે 8, પછી અહીંયા 7 થયા, અહીંયા 6 થયા, 5 થયા, 4 થયા, પછી 3 થયા, બરાબર, પછી મારો વર્ડ્સ મળી ગયો એટલે હું વિન થઈ ગયો. એટલે તમને જો તમે રોંગ આપી જશો તો તમને 12 વખત કેરેક્ટર્સ નાખવાનું કહેશે, બરાબર. જો એ 12 વખત તમે કેરેક્ટર્સ નાખવામાં કોઈ તમારો સ્પેલિંગ બનતો નથી, બરાબર, તો એ ટાઈમે તમે આ ગેમ્સ લોસ થયા હોય એવું કહી શકાય. શું કહી શકાય? એ વખત તમારી ગેમ તમે લોસ થયા હોય એવું કહી શકાય, બરાબર. તો આ એક પ્રેક્ટિકલ્સ હતો, બરાબર, કે જે આપણે વાત કરી, ખ્યાલ આવે? તો આ પ્રેક્ટિકલ નંબર 4, બરાબર, જે તમારી સામે મેં ક્રિએટ કર્યો છે, બરાબર, કે કઈ રીતે એક કામ કરે છે, બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 4 કે કેરેક્ટર્સ ગેસ કઈ રીતે કરવું, બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ તમને હોય તો તમે પૂછી શકો છો, બરાબર. નાઉ સી હિયર, ફરી એક બીજો પ્રોગ્રામ બનાવીએ કે જે મારે રેન્ડમલી નંબર શું કરવા છે, રેન્ડમલી નંબર 3 ડિજિટમાં મારે ગેટ કરાવવાના છે, બરાબર. તો એ 3 ડિજિટના અંદર જે નંબર છે એ ગેટ કરાવો છે, બરાબર. તો એના માટે મારે શું કરવું પડે, જે પ્રેક્ટિકલ નંબર 3 છે પેલા ચોથો ચલાય, બરાબર, અને હવે હું ચલાવું છું ત્રીજા નંબરનો કે જે પ્રેક્ટિકલ છે, જે રેન્ડમલી વિધાઉટ ડુપ્લિકેશન્સ રેકોર્ડ્સ આપણે ગેસ કરવાનું છે, બરાબર. તો શરૂઆત કરીએ. પ્રેક્ટિકલ નંબર 3, ઇમ્પોર્ટ રેન્ડમ, ધેન ડેફિનેશન્સ આપવાની છે આપણે એક ફંક્શન્સની, જેનું નામ આપી દઉં સિક્રેટ નંબર, બરાબર. અને એના અંદર પેરામીટર પાસ કરું છું જેનું નામ આપું છું નમ ડિજિટ. ધેન એ ફંક્શન્સની અંદર શું કર્યું મેં, રેન્ડમ ઇમ્પોર્ટ કરાઈ લાઇબ્રેરી, અને ડેફિનેશન્સ આપી મેં ગેટ સિક્રેટ નંબર, અને એના અંદર એક પેરામીટર પાસ કર્યો, એનું નામ આપી દીધું નમ ડિજિટ. શું આપ્યું? નમ ડિજિટ. હવે આ નંબર ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ એની રેન્જ કેટલા સુધી, તો આપણે રેન્જ અત્યારે આપી દઈએ 10 અને ઓવર, બરાબર. અને આ રેન્ડમ જે છે, જે રેન્ડમ છે, રેન્ડમ ડોટ શુફિલ ફંક્શન્સ, અને એના અંદર હું આ નંબરને પાસ કરી દઉં છું. શું કર્યું મેં? શુફિલ ફંક્શન્સ જે છે રેન્ડમનું મેથડ્સ જે છે શફિલ, એના અંદર મેં મારો નંબરને મેં પાસ કરી દીધો. અને આ જે સિક્રેટ નમ છે એટલે કે આ ફંક્શન્સ સિક્રેટ,
સિક્રેટ નમ છે. એ સિક્રેટ નમ ફંક્શન્સ અત્યારે હું નલ કરી દઉં છું. શું કરું છું? નલ કરું. સિક્રેટ નમ નલ. કારણ કે ફર્સ્ટ ટાઈમ્સ મારી આ નંબરની વેલ્યુ એ નલ હશે. બરાબર. એટલે મેં ફર્સ્ટ ટાઈમ શું કર્યું છે? સિક્રેટ નમ નલ કરી નાખ્યું. હવે એક લૂપ એક્ઝિક્યુટ કરું છું. શું કરું છું? એક લૂપ, જેનું નામ આપું છું ફોર. આઈ ઇન રેન્જ. રેન્જ એટલે આરઈ. આઈ એટલે વેરિયેબલ છે આઈ, અને એ રેન્જ ક્યાં સુધી? તો કે એના જે નમ ડિજિટ છે ત્યાં સુધી, અને એના જે સિક્રેટ જે નમ છે એના અંદર કઈ વેલ્યુ આવશે? તો કે str જે નંબર છે એ સ્ટ્રિંગ રૂપમાં કન્વર્ટ થશે. આઈ. અને રિટર્ન શું થશે? રિટર્ન તો કે સિક્રેટ જે નંબર છે એ શું થઈ જશે? રિટર્ન થઈ જશે. એ જ રીતે બીજું ફંક્શન, આ નંબર ક્રિએટ કરવા માટે મેં ફંક્શન્સ બનાવ્યું છે. બરાબર. અને હવે હું રન કરું અને આને નંબર આપી દઉં 0 0 રન કરું તો એ નંબર પૂછશે 1 2 3, તો એ જ નંબર ડિસ્પ્લે થાય. બરાબર. then આપણો પ્રેક્ટિકલ્સ જે ચાલુ છે, શું કર્યું? તો કે એક લૂપ એક્ઝિક્યુટ કરી કે ફોર આઈ ઇન રેન્જ ઓફ નંબર ડિજિટ. બરાબર. એવું પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પાયથોનમાં દરેકે દરેક લેંગ્વેજમાં each and every statement will be over as a semicolon. કે આપણે કોઈ પણ સ્ટેટમેન્ટનો ક્લોઝ કરવું હોય તો એ ટાઈમે આપણે સેમિકોલનનો યુઝ કરીએ છીએ. પણ પાયથોન does not support of the semicolon. અહીંયા મેં કોલન કર્યા છે. એ કોલન શું સમજે કે ધીસ ઇઝ ધ કન્ટિન્યુ લાઈન, ધીસ ઇઝ ધ ઇનર લૂપ્સ. બરાબર. એ ઇનર છે એવું સમજે છે. બરાબર. દેન આગળ વાત કરીએ તો બીજું એક ફંક્શન્સ બનાવીએ તો કે ડીફ. બરાબર. જેમાં આપણે ફંક્શન્સનું નામ લખીએ છીએ એ રીતે પાયથોનની અંદર ડેફ તરીકે યુઝ થાય છે. ડિફાઇનિંગ. બરાબર. ડેફ ગેટ ક્લોઝ. એમાં બે પેરામીટર મેં પાસ કર્યા છે. એક છે ગેસ અને બીજું છે સિક્રેટ નંબર. સિક્રેટ. અને એ ફંક્શન્સની અંદર એક કન્ડિશન્સ લખું છું કે ઇફ ગેસ ઇક્વલ ટુ જો સિક્રેટ નંબર હોય તો. બરાબર.
તો શું રિટર્ન થવું જોઈએ? તો કે રિટર્ન એક મેસેજ ડિસ્પ્લે કરાવી દઉં છું કે યુ ગોટ ઇટ. બરાબર. શું કર્યું કે એક ફંક્શન્સ ડિફાઇન કર્યું છે જેનું નામ આપી દીધું ગેટ ક્લુઝ. બરાબર. કે એમાં બે પેરામીટર પાસ કર્યા, એક આપણો જે ગેસ નંબર હશે એ આવશે ને એક આપણો જે સિક્રેટ નંબર હશે એ આવશે. જો ગેસ અને સિક્રેટની વેલ્યુ જો બંને ઇક્વલ હોય, બરાબર, તો શું થવું જોઈએ? રિટર્ન શું થવું જોઈએ? તો કે મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. અને જો ક્લ્યુ ઓફ એરે નલ હોય તો એક લૂપ લખું છું જેનું નામ આપું છું આઈ ઇન રેન્જ. રેન્જ કેટલી રેન્જમાં આ કામ કરે છે? તો કે લેન્થ ઓફ ગેસ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો ઇફ ગેસ ઓફ આઈ is equal to secret num ની વેલ્યુ, i ની વેલ્યુ એ સામા કન્સિડર થશે કે ગેસ ઓફ i is equal to secret of num secret num of i હોય, જો બંનેની વેલ્યુ ઇક્વલ હોય તો જે ક્લ્યુ છે એ આપણો જે વેરિયેબલ છે એ શું થઈ જવું જોઈએ? તો કે અપેન્ડ થઈ જવું જોઈએ, સ્ટોપ થવો જોઈએ, ડિસ્ટ્રોય થવો જોઈએ. બરાબર. તો લખ્યું મેં કે ઈ ફોર આઈ ઇન રેન્જ, બરાબર, બરાબર, કે ફોર આઈ ઇન રેન્જ જો ગેસ થતી હોય અને આ બંનેનો નંબર કેવો હોવો જોઈએ? જો ઇક્વલ હોય તો શું અપેન્ડ થવું જોઈએ? તો ક્લ્યુ અપેન્ડ થઈ જવું જોઈએ. ક્લ્યુ વેરિયેબલ જે લીધો છે આપણે, જે નલ એઝ અ એરે તરીકે જે કન્સિડર કર્યો છે, બરાબર, તો એની વેલ્યુ શું થઈ જવી જોઈએ? નલ થવી જોઈએ. અને બીજી એક કન્ડિશન્સ લખું છું એલ્સ ઇફ કન્ડિશન્સ. જો ગેસ ઓફ આઈ એ જો સિક્રેટ નમ હોય, સિક્રેટ નમ, તો ક્લ્યુ પણ અપેન્ડ થવો જોઈએ. એઝ અ ઇક્વલ. If
if len of q એની વેલ્યુ જો 0 હોય, 0 કન્સિડર કરી, તો એ ટાઈમે શું રિટર્ન થવું જોઈએ? તો કે બેંગલ રિટર્ન થવું. અને ક્લુ ડોટ એરેન્જ થવા માટે જે સોર્ટ ફંક્શન્સ, સોર્ટિંગ, ડેટા એરેન્જિંગ આઈધર ડિસેન્ડિંગ ઓર એસેન્ડિંગ, બરાબર, મીન્સ કે ચડતા ઉતરતા ક્રમમાં. then return null dot join function. શું જોઈન થવું જોઈએ? તો કે ક્લુ જોઈન થવું જોઈએ, એની વેલ્યુ જોઈન થઈ જવી જોઈએ. def જો ઓનલી ડિજિટ હોય તો એના માટેનું એક ફંક્શન્સ બનાવ્યું છે મેં, ઇઝ ઓનલી ડિજિટ, બરાબર. શું લખ્યું? ઇઝ ઓનલી ડિજિટ. એના માટે શું કર્યું મેં? ઇફ જો નમની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો રિટર્ન થઈ જવું જોઈએ ફોલ્સ. અધરવાઇઝ આઈ ઇન નમની વેલ્યુ આઈમાં સ્ટોર થવી જોઈએ, અને એમાં એક કન્ડિશન્સ લખું છું, ઇફ જો આઈ ઇઝ નોટ ઇન હોય વેલ્યુ એઝ અ કઈ રીતે કન્સિડર થવી જોઈએ? તો કે 0 1 2 3 4 5 6 7 8 અને 9. આ દરેકે દરેક એલિમેન્ટ શું થઈ જવા જોઈએ? તો કે ડોટ સ્પ્લિટ થવા જોઈએ. સ્પ્લિટ અને રિટર્ન શું થવું જોઈએ? ફોલ્સ. અને જો રિટર્ન ટ્રુ હોય તો ફરીથી શું થવું જોઈએ? ફંક્શન્સ બનાવું છું હું, ડેફ પ્લે અગેન, ફરીથી એક્ઝિક્યુટ થવું છે. અને એમાં એક હું મેસેજ લખું છું, પ્રિન્ટ ડુ યુ want to play again? અંશમાં આપે યસ ઓર નો.
then રિટર્ન શું થવું જોઈએ? રિટર્ન ઇનપુટ dot lower functions dot start with उसमें આપી દઈએ y. બરાબર. હવે માની લો કે જે નમ ડિજિટ છે એ જો ઇક્વલ ટુ 3 હોય અને મેક્સ ગેસ જે છે એની વેલ્યુ જો 10 હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? કે I am thinking percentage s એટલે કેરેક્ટર digit number guess what percentage એના અંદર num digit કેપિટલ લખી દઈએ ને યા તો પછી મિસમેચ ની એરર આવશે. મેક્સ ગેસ અને અહીંયા આપી દઈએ આપણે નમ ડિજિટ બરાબર. and over brackets second printf લખીએ here are some clues here are some clues તો શું પ્રિન્ટ થવું જોઈએ? તો પ્રિન્ટ થવું જોઈએ ક્લુઝ પ્રિન્ટ. તો પહેલું ક્લુઝમાં શું હતું કે પીકો પીકો હોય તો 1 digit is correct but wrong. બરાબર. એ રીતે સેકન્ડ પ્રિન્ટ કરાવી દઈએ આપણે. જો ફ્રેમી હોય તો 1 digit is correct and right position અને જો પ્રિન્ટ બેંગલ્સ હોય તો શું થવું જોઈએ? નો ડિજિટ ઇઝ કરેક્ટ.
is correct. બરાબર. અને જો while is equal to true હોય તો secret num is equal to get secret num ના અંદર કોની વેલ્યુ આપવી જોઈએ તો કે num digit ની. બરાબર. જો num digit ની વેલ્યુ એ સિક્રેટ નમ ના અંદર કોલ થાય ત્યારે મેસેજ હું પ્રિન્ટ કરાવી દઉં એટલે ખ્યાલ આવે પ્રિન્ટ I have thought up number. You have guessed go it. અને એના અંદર percentage કયો નંબર મેક્સ બરાબર. num is equal to 1 હોય તો while ની વેલ્યુ num is greater than equal to max ગેજ હોય તો ગેજ શું થઈ જવું છે નલ બ્લેન્ક then again એક conditions મુકાઈ while len of gas is not equal to num digit or not is only digit functions કોલ થાય છે અહીંયા digit હોય તો ગેસ કયો નંબર ગેસ થવો જોઈએ અહીંયા પ્રિન્ટ જે હશે એ નંબર પ્રિન્ટ થશે બરાબર તો ગેસ percentage s comma percentage num gas ગેસ શું લેશે તો કે ઇનપુટ જો ક્લુ is equal to get ક્લુ ફંક્શન્સ ને કોલ કરી તો એ ટાઈમે ગેસ અને સિક્રેટ નંબર કોલ સિક્રેટ નમ કોલ થવું છે
તો પ્રિન્ટ શું થવું જોઈએ? ક્યુ. બરાબર. તો નમ ગેસ જો પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો કન્ડિશન્સ લખું છું કે ઇફ ગેસ ઇઝ ઇક્વલ ટુ સિક્રેટ નમ હોય, બંનેની વેલ્યુ કેવી હોય? ઇક્વલ હોય, તો સ્ટેટમેન્ટ બ્રેક થઈ જવું છે. અને બીજી કન્ડિશન્સ લખું છું કે નમ ગેસ ગ્રેટર દેન મેક્સ ગેસ હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? તો યુ આર રન આઉટ. પ્રિન્ટ you are hello. તો એક મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. The answer is comma percentage s સિક્રેટ નંબર જે છે એ ડિસ્પ્લે થવો. બરાબર. એક અધર કન્ડિશન્સ લખું છું કે ઇફ નોટ પ્લે અગેન હોય એ ટાઈમે ઇટ વિલ બ્રેક થવું. બરાબર. તો આ આપણો પ્રોગ્રામ હતો પ્રેક્ટિકલ નંબર 3. બરાબર. શું કે છે? એરર ઇન ધીસ પ્રોગ્રામ. ઓકે. ગેસ ક્યુ ની અંદર બરાબર કન્ડિશન્સ જે લખી છે આપણે ગેસ ઓફ ક્યુ શું કે છે? or if get clues if case is equal to secret number q and then it's a for okay I in range lane of case. So if case of I is equal to secret num of I હોય તો બરાબર. એન કે શું થવું જોઈએ? અહીંયા કોમા ને અહીંયા કે then run module. Okay, this error is your program break outside loop. રન પ્રોગ્રામ. તો ફરી એકવાર જોઈ લઈએ કોડ. બરાબર. કે get is equal to secret number. એક
બરાબર, પ્રોગ્રામ બરાબર. અહીંયા આપણે શું કર્યું છે, બે સ્ટેટમેન્ટ ફરીથી અહીંયાથી ઓકે. તો ઇફ ગેસ ઇઝ ઇક્વલ ટુ સિક્રેટ નમ હોય તો શું થઈ જવું જોઈએ, બ્રેક. બરાબર, તો આટલા સુધી રાખીએ એટલે આપણો નંબર ગેસ કરશે. ઇમ્પોર્ટ રેન્ડમ ફંક્શન્સ ડિજિટ નંબર જે ગેટ કરીને આપણને આપશે. બરાબર, તો આટલા સુધી રાખીએ. બરાબર, કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર, દેન જે છે આપણો પ્રોગ્રામ, બરાબર, રન કરીએ. બરાબર, એરર નેક્સ્ટમાં સોલ્વ કરીશું. બરાબર, થેન્ક યુ.